આપણા સર્વેના ગુરુનામ ગુરુ એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્ય ધર્મધુંદર 1008 આચાર્ય મહારાજ શ્રી, આપણા સર્વેના ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, સદગુરુ ધ્યાની સ્વામીજીના મંડળના મુખ્ય સંત એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકંઠદાસજી, રોકડિયા હનુમાનજી તથા સહજાનંદ સ્મૃતિ મંદિર આણંદના મોહન કોઠારી અને આ ગુરુકુળના ઉપ મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામીજી, આ ગુરુકુળ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એવા સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામીજી, બ્રહ્મની સંતો, વાલા હરિભક્તો, આજનું આ ગુરુ પૂર્ણિમાનો પર્વ એક આપણા ભારતના લોકો માટે એક ઐતિહાસિક મહાન પર્વ તરીકે ગણવામાં આવે છે. એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શિષ્યના પવિત્ર આધ્યાત્મિક સંબંધની વિશિષ્ટતા એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. જેમ વિદેશોમાં બધા જુદા જુદા પ્રકારના ડે ઉજવાય છે, ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઇન ડેઝ, એવરીથિંગ, એમ આપણા ભારતમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ એટલે શિષ્યના જીવનનું અત્યંત મહત્વનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસને વ્યાસ પૂર્ણિમાનો પણ દિવસ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે વેદવ્યાસે તે વખતના પ્રજાજનો માટે પ્રેરણાસભર વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કરેલું. સાહિત્યમાં શ્રીમદ ભાગવત પુરાણ, 4 વેદ, બ્રહ્મસૂત્ર, મહાભારત જેવા મહાન ગ્રંથોની એમણે રચના કરેલી. અને આ ગ્રંથોની રચના કરીને સમાજ ઉપર એની ખૂબ જ સારી અસર થઈ. પરિણામે સનાતન હિન્દુ ધર્મ અને આર્ય સંસ્કૃતિનું સરસ જતન અને પ્રવર્તન થયું. આના કારણે કરીને પ્રજાજનોએ, એમના શિષ્યોએ, સમાજના સુજ્ઞજનોએ ભારે પ્રભાવિત થઈને એમનો આભાર માનવા માટે અષાઢ સુદ પૂનમના દિવસે આ પૂર્ણિમાનો ઉત્સવ કરી અને વ્યાસ ભગવાનનું ખૂબ જ બહુમાન કરેલું, સન્માન કરેલું, પૂજન કરેલું. અને ત્યારથી આ વ્યાસ પૂર્ણિમા પ્રચલિત થઈ છે અને હાલ અત્યાર સુધી પણ એનું પ્રવર્તન ચાલુ છે. જેવી રીતે આંકડા વિનાના મીંડાની કોઈ વેલ્યુ નથી, એ રીતે અધ્યાત્મ જગતમાં ગુરુ વિના શૂન્ય છે. જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય, સંગીત ક્ષેત્ર હોય, કલા હોય, સાહિત્ય હોય, એમાં ગુરુની આવશ્યકતા હોય છે જ. અને આપણે અગાઉના શાસ્ત્રોમાં જોઈશું તો ભગવાન રામે પણ વશિષ્ઠને ગુરુ કરેલા, શ્રી કૃષ્ણ ભગવાનને સાંદીપની ઋષિને કરેલા, આપણા રામાનંદ સ્વામીએ પણ આત્માનંદ સ્વામીનું ગુરુ પણ સ્વીકારેલું. અને પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાને પણ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકારીને
ગુરુવર્યની ગૌરવતા ને વધારી છે. અને આપણે જોયું છે કે ગુરુના આશીર્વાદથી જ એની કૃપાથી એ બધા સર્વે શિષ્યો મહત્તાને પામ્યા છે. આપણા દરેકના જીવનમાં વિશેષ પ્રકારના ગુરુ પ્રાપ્ત થયા છે. માતા પિતાથી શરૂ કરી, માતા પિતા શરૂઆતમાં થયા, એમણે માતાએ પિતાને ઓળખાણ કરાવી, પિતાએ આપણા સદગુરુની ઓળખાણ કરાવી, વિદ્યાગુરુની ઓળખાણ કરી, વિદ્યાગુરુથી આપણે વિદ્યા સારી પ્રાપ્ત કરી, સમાજમાં સારું સ્થાન, સત્તા, અધિકારી અને સંપત્તિ એ બધી મળવી. જ્યારે આપણને સદગુરુની પ્રાપ્તિ થવાથી આપણને અધ્યાત્મ જ્ઞાનના સંસ્કારના સભર ઉચ્ચ જીવનના મૂલ્યો આપણને સાંપડ્યા છે. જેમ કુંભાર હોય એ ભીની માટી ચાકડા ઉપર ફેરવી, અને તમે જોયા હશે ગામડામાં જે લોકો રહ્યા હશે તો એ ચાકડા પર ફેરવી અને એ ભીની માટીને એવો સરસ આકાર અને ઓપ આપીને સરસ પાત્રો બનાવે. એમ ગુરુ છે ને આપણા જીવનને એવું સરસ ઓપ આપીને, એવું યોગ્ય ઘાટ આપીને એવું સરસ બનાવે છે કે એક સારા માનવ તરીકે આપણે દુનિયામાં પંકાઈ જઈએ છીએ. અને આવી ગુરુની અનુકંપા, મમતા અને સ્વાર્થ પ્રેમને બિરદાવતા સુગ્ન અને ગુરુમુખી શિષ્યના ભાવ વિભોર અંતરમાંથી ઉદ્ગાર નીકળે છે. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્માની પેઠે શિષ્યના જીવનમાં સદ્ગુણોનું સર્જન કરે છે. વિષ્ણુની માફક સદ્ગુણોનો પોષે છે, પોષણ કરે છે, પોષણ આપીને કરે છે. અને ગુરુદેવ, એ જ ગુરુદેવ શિવજીની માફક આપણા જે ગુણદોષો છે એને જીવનમાંથી દૂર કરી અને આપણને સરસ અને ભગવાનને સ્વીકાર્ય એવા બનાવે છે. આપણને બધાને થતું હશે કે આપણા જીવનમાં ગુરુની આવશ્યકતા શું છે? તો માનવ જીવનના ઘડતર માટે અને એના ગુણો કેળવવા માટે ગુરુની આવશ્યકતા છે. આપણે કોઈ અજાણ્યા સ્થળે ગયા હોઈએ, અત્યારે તો ગૂગલની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ જઈએ તો પૂછીએ કે ભાઈ ફલાણો સ્ટ્રીટ ક્યાં આવી, કે ફલાણો વાસ ક્યાં આવ્યો, કે આ શેરી ક્યાં આવી. અત્યારે ગૂગલને મેં પૂછીએ, ગૂગલે ઘણી વખતે ઊંધા વાળી દે છે, ઘણી વખતે એ કરો અને આમ કરો, એ સાચું માર્ગદર્શન બતાવતા નથી. જ્યારે આ સદગુરુ એક એવી વ્યક્તિ છે કે આ ભવાટીની બુલબુલામણીમાંથી આપણને એવો સાચો સરળ માર્ગ બતાવે છે કે એ ટૂંકા રસ્તેથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. આપણા ભવસાગર તરવાનું કાર્ય ગુરુ જ સરળ બનાવે છે. સાધકને સાધ્ય સુધી પહોંચવા માટે એક રસ્તામાં જે પ્રલોભનો, અડચણો આવે એને દૂર કરી અને આત્માને અવરોધતા અજ્ઞાનરૂપ અંધકારને ગુરુ જ દૂર કરી શકે છે. પોતાના જીવનને ઉદ્ગામી બનાવવા માટે ધીરજ, હિંમત અને અખૂટ શ્રદ્ધા સાથેનું આત્મબળ તો ગુરુગમથી જ પમાતું હોય છે. એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, મનમુખીઓને સાવધાન કરતા કહ્યું છે કે ગુરુ વિના જ્ઞાન રે પામે નહીં મનમુખી રે. વળી એમ કહ્યું છે કે મનમત થઈને તું કોટી સાધન કરે, ગુરુગમ વિના ઉપાય કાચો. આવું તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે. માટે પરમાત્માની પ્રાપ્તિ માટે તેમજ પ્રભુની મૂર્તિને અંતરમાં ધારવા માટે ગુરુની આવશ્યકતા છે જ. ગુરુની ગમ વિના ભરતજી, વિશ્વામિત્ર, પરાશર, દુર્વાસા, સૌભરી,
વગેરે ઋષિઓને ધક્કા લાગ્યા છે. ભરત જેવા ભરત રાજા, ચક્રવર્તી રાજા પોતાનું રાજ્ય છોડી અને વનમાં તપ, ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કરવા ગયા. પણ એક સામાન્ય ભૂલ, મોટી ભૂલ કહેવાય આમ તો. એમણે મૃગલા સાથે સ્નેહ કર્યો અને એક મૃગલામાં સ્નેહ કરવાના કારણે એમને 3 જન્મ ધરવો પડ્યા. જો એમને મારા ખ્યાલ મુજબ સાચા ગુરુ મળ્યા હોત તો આ 3 જન્મનું જે ભવાટીમાં આવવું પડ્યું એ ટાળી શક્યા હોત. એટલે ગુરુ તો પૃથ્વી પર વિચરતો પ્રભુનો માર્ગદર્શક પ્રતિનિધિ છે. ઘણા મિથ્યાભિમાની ગુરુ પેલા શિષ્ય બધા હરિભક્તો અથવા પ્રજાજનો એવું કહેતા હોય છે કે ભાઈ ગુરુની અત્યારે શું જરૂર છે, આ ગૂગલ છે, સમજ્યા, ગુરુને પર આધાર રાખવાની જરૂર શી છે. પણ એમ કે હવે ઘણા સ્ત્રોત છે, ગૂગલ છે, મોબાઈલ છે, મેટ પેલું શું અત્યારે તો મેટા AI ને બધું આવ્યું તો તમે પૂછો અને જવાબ મળે. પણ એ ટેકનિકલ જેવા મોબાઈલ કે ગૂગલમાંથી જે માહિતી મળશે એ વિનય અને સદવિદ્યા તમને આપી શકતી નથી. એટલા માટે જ સદગુરુની જરૂરિયાત છે અને આ પ્રકારની જે આપણને સમજણ એ ગુરુ કૃપાથી જ મળે છે. હવે સવાલ છે કે ગુરુ કેવા કરવા? ગુરુ કરવા તો હમણાં સ્વામીએ કહ્યું ને કે ડોબું લેવું તો દોઈને લેવું અને બળદ લેવો તો ખેડીને લેવો. એટલે કે ભેંસ લેવી હોય તો તમારે એનો ટેસ્ટ દોઈ, એમ કે ભાઈ એક ટંકમાં કેટલું દૂધ આપે છે એ બધું એની ઇન્ક્વાયરી તપાસ કરીને જ લેવી જોઈએ. એ રીતે ગુરુ પણ આપણે જોઈ તપાસીને કરવા. ગુરુ કેવા છે અથવા તો એને માનનારા શિષ્યો કેવા છે એટલું જોયા પછી જ ગુરુ કરવા. ને તો પછી એવું કહેવાય છે કે ગુરુ કર્યા ગોકળીનાથ, ગરડા બળદને ગાલીનાથ, ધન હરે પણ દોખો ન હરે, એ ગુરુ કલ્યાણ કોનું કરે. એટલે ગુરુ બી જેને તેને વર્ગી જવાનું નહીં. ગુરુ માટે ખાસ આ એક પરીક્ષા છે. તો ગુરુ કેવા હોઈ શકે કે જેવા સમર્થ હોય આત્માને જગાડી શકે, અને શિષ્ય પણ એવો રિસેપ્ટિવ હોવો જોઈએ, ગુણગ્રાહી હોવો જોઈએ. એને પણ તરત ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ ગુરુ જોડે આપણે જો સત્સંગ કરશું, સમાગમ કરશું તો આપણો આ ભવસાગર તરી જવાશે. નહીં તો પછી એની માયાની જો એમાં લપટમાં આવી ગયા તો એ તો લપટાશે ભેગા ભેગી, આપણે પણ લપટાઈ જઈશું. એટલે ગુરુ કેવા કરવા જોઈએ એ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. દરેક મનુષ્યના જીવનમાં કોઈને કોઈ ગુરુ આવે છે, વિદ્યા ગુરુ હોય કે આવા દીક્ષા ગુરુ, જસગુરુ, ધ્યાની સ્વામી જેવા. એમાં ઘણા ગુરુ કાસ્ટ ટાઈપ ગુરુ, કાસ્ટ સ્વરૂપ ગુરુ કહેવાય. કાસ્ટ સ્વરૂપ એટલે શું? કાસ્ટ પોતે તરે ને બીજાને તારે. એટલે ગુરુ એવા હોવા જોઈએ કે જેમ લાકડું તરતું હોય એને બીજાને તારે, એમ ગુરુ પોતે તો તરે પણ બીજા એની સાથે જોડાયેલા શિષ્યો હોય એને પણ તારે, એવા હોવા જોઈએ. એટલે જે ગુરુ પોતે સંસાર સમુદ્રથી તરી જાય એ જ મનુષ્યને તારે, એમ કાસ્ટ સ્વરૂપ ગુરુ પણ આપણે ખાસ જોવા જોઈએ. અને આપણે ગુરુની જ્યારે તપાસ કરવા જતા હોઈએ ત્યારે આ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પછી આવા ગુરુની ઓળખાણ કઈ રીતે થાય? આ કાસ્ટ સ્વરૂપ ગુરુ છે, કેમ કે ભાઈ સૂર્યની ઓળખાણ જોઈએ ખરી, આપણે ચંદ્રની ઓળખાણ જોઈએ ખરી. સૂર્ય જેવો સવારે ઉગે એટલે આપણને ખબર થાય કે ભાઈ સનરાઈઝ થયો, દિવસ ઉગ્યો. રાત્રે
ચંદ્ર પ્રકાશ કરે એટલે આપણને એમ થાય કે ભાઈ ચંદ્ર અસ્તિત્વમાં આવ્યો છે. એમ આવા સદગુરુની સાથે આપણે બેસીએ ને એટલે જ આપણને અનુભૂતિ થઈ જાય કે આ સદગુરુ કેવા છે. હું મારી વાત કરું, હું 1980માં મારી બદલી માધાપરમાં બદલી થયેલી મારી બેંક ઓફ ઇન્ડિયામાં અધિકારી તરીકે, અને ભાઈ શ્રી ગોવિંદભાઈ મારા સાથી અધિકારી હતા. એટલે વાત નીકળી ભાઈ હું પણ સત્સંગી છું, તો એમણે કહ્યું કે એક સારા સદગુરુ ભુજ મંદિરમાં છે, તો ચાલો. આમ તો અમે ભગવાને મને ત્યાંથી અમદાવાદથી અહીં મોકલ્યો. મારા ફાધર તો એમ જ કહેતા કે તને કાળા પાણીની સજા થઈ, પણ એમને ખબર નહીં કે મને આવા સદગુરુની પ્રાપ્તિ થઈ હશે. તો જેવા અમે પહેલા જ દિવસે જ ગોવિંદભાઈ મને લઈ ગયા, અને સ્વામીજીને કોણ જાણે શું હશે કે અમારું પૂર્વાપર સંબંધ જ હશે. એ દિવસથી અમે એમની સાથે. એ 2-3 મહિના પછી દ્વિશતાબ્દી શરૂઆત થઈ ભુજમાં 1980-81માં દ્વિશતાબ્દી હતી. તે સમયે મને કહે કે તમારે મારા ભલે તરીકે રહેવાનું, હું કહું એમ તમારે કરવાનું. તે હું પેલું આપણે દ્વારકાધીશ મંદિર શું હતું ઉપલી પાડ રોડ પર, એ મંદિરમાં મને કે તમારે ઘેર નહીં જવાનું. હું ને ગોવિંદભાઈ ત્યાં એ ઓફિસમાં રહીએ ને આખા સમયનું સંચાલન એમના હસ્તક સ્વામીજીને માર્ગદર્શન હેઠળ કરવા મળ્યું. એ પછી એ સ્વામીએ મને સાથે ને સાથે રાખ્યો. એ પોતે ગાંધીનગર અમદાવાદ આવ્યા તો મને સાથે અમદાવાદ લઈ આવ્યા. અમદાવાદથી ગાંધીનગર ગયા તો ગાંધીનગર લઈ ગયા, અને ગાંધીનગરથી અમદાવાદ પાછા આવ્યા તો પાછો મને અમદાવાદ લઈ આવ્યા. એટલે હું તો 100% કહું છું કે સ્વામી મારી સાથે ને સાથે જ હતા. આથી વિશેષ તમને કહું, અત્યાર સુધી કોઈને વાત નથી કરી. અમે જ્યારે ન્યૂઝીલેન્ડ ગયા ત્યારે સ્વામીજીને ઓકલેન્ડમાં સર્જરી કરાવી, ત્યારે દવાખાનામાં 2 સંતોને તો જોડમાં જવું પડે. એટલે એ ઘેર જાય સવારે 5-5:30, તો બપોરે જમવાનું બનાવીને આવે ત્યારે ત્યાં સુધી હું ને સ્વામી એકલા હોસ્પિટલમાં. મને સ્વામી કે તું મારી જોડ. અને સ્વામીની તમામ ક્રિયા મને કરવાનો લાભ મળ્યો છે. એ પછી ટ્રસ્ટોની રચના થઈ. બધા ટ્રસ્ટોમાં મને કે તમારું નામ તમે લખી નાખો. બહાર અમેરિકા જાઓ કે પરદેશ જાઓ, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ન્યૂઝીલેન્ડ જાઓ, તો સાથે ને સાથે એમ મને સ્વામીએ સાથે ને સાથે રાખ્યો છે. અને મને 100% ખાતરી છે કે સ્વામી મને એમની સાથે મારા દેહના અંતે અક્ષરધામમાં 100% લઈ જશે. આવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. તો આ ગુરુ પૂર્ણિમાની એમના માટે એક જ દક્ષિણા ગણાશે કે આપણે એમના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે ભગવાનને ભજીને આ છેલ્લો જન્મ થઈ જાય, અને છેલ્લો જન્મ ધરી અને અક્ષરધામમાં પહોંચી ભગવાનની મૂર્તિની સુખ પહોંચી વળાય, એનું લેવાય એવી મૂર્તિ, એવી દ્રષ્ટિ પહોંચાડી અને આપણું કલ્યાણ મોક્ષ લેવો. જય સ્વામિનારાયણ.